તાત્કાલિક ધોરણે કાલે ખૂબ મોટા પ્રમાણમાં ઓપરેશન થયું છે. પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે. વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તેમને કરી હતી રજૂઆત. કુમાર કાનાણીના રજૂઆતના ગણતરીના કલાકોમાં થઈ કામગીરી. મેં પ્રજાના પ્રતિનિધિ તરીકે પત્ર લખ્યો હતો તેવું કુમાર કાનાણીએ કહ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ. સુરતની અંદર એ ધારાસભ્ય કુમાર કાનાણીના એ પત્ર બાદ સફાળું તંત્ર અને પોલીસ વિભાગ જાગ્યું. સુરત પોલીસે કામગીરીને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન પણ સામે આવ્યું. વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તેમને કરી હતી રજૂઆત. કુમાર કાનાણીના રજૂઆતના ગણતરીના કલાકોમાં થઈ કામગીરી. પોલીસ અને પાલિકાએ સંયુક્ત રીતે બ્રિજ નીચેના દબાણ છે તે હટાવ્યા. મેં પ્રજાના પ્રતિનિધિ તરીકે પત્ર લખ્યો હતો તેવું કુમાર કાનાણીએ કહ્યું. હું કોઈ વાહવાઈ માટે નહીં પણ પ્રજાની પડતી મુશ્કેલી બાબતે બોલું છું તેવું કુમાર કાનાણીએ કહ્યું. કુમાર કાનાણી કે જેઓ અવારનવાર સુરતના કોઈ પણ મુદ્દા હોય તેને લઈ તેઓ પત્ર લખતા હોય છે અથવા તો એ પોતાની પ્રતિક્રિયાઓ આપતા હોય છે. ફરીથી કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો હતો અને તેમની ગણતરીની કલાકોમાં જ પોલીસ અને પાલિકાના સંયુક્ત રીતે એ જે બ્રિજ નીચેના દબાણો હતા, લોકોને પડતી સમસ્યાઓ હતી તેને લઈ તેમને જે પત્ર લખ્યો, ત્યારબાદ એ તંત્ર અને પોલીસ વિભાગની કામગીરી બાદ પોતે પ્રતિક્રિયા પણ આપી અને પ્રતિક્રિયામાં તેમને પોલીસ અને પાલિકાની કામગીરીને વખાણ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન હતો અને લોકોની સામાજિક સંસ્થાઓની પણ માગણી અને લાગણી હતી. લોકોની ખૂબ રજૂઆતો હતી અને વરાછાની જનતાની જે લાગણી અને માગણી હતી એને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ કમિશનરને આ પ્રશ્ન હલ કરવા માટે એક પત્ર લખ્યો હતો અને કેટલા દિવસમાં હલ કરો છો એનો જવાબ માંગ્યો હતો. ખૂબ આનંદની વાત છે કે મારા આ રજૂઆતની અને પત્રની અસર થઈ છે. તાત્કાલિક ધોરણે કાલે ખૂબ મોટા પ્રમાણમાં ઓપરેશન થયું છે. પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે. પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નથી થવાનો. રોજે રોજ આ કામ પર ધ્યાન આપવું પડશે. આ પ્રશ્ન હલ કરવા માટે રોજે રોજ અને પાછળ પડી અને રોજે રોજની કામગીરી કરવી પડશે. અને મને સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો છે પોલીસ તંત્ર અને કોર્પોરેશન ઉપર કે એમણે જે સહિયારો પ્રયાસ કર્યો છે અને જે ઓપરેશન કર્યું છે, જે કામગીરી કરી છે, એ રોજે રોજ કરીને આ પ્રશ્ન સંપૂર્ણપણે હલ થાય એ દિશામાં કામગીરી કરશે હું ચોક્કસપણે હું માનું છું. અને લોકોની જનતાનો જે અવાજ હતો, વરાછાની જનતાનો એ અવાજ બની અને જે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે, એમાં જે સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્રને અને કોર્પોરેશનનો પણ આભાર માનું છું. અને આ કામગીરી જ્યાં સુધી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહે એ મારી લાગણી પણ છે.